સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ડી પટેલ વ્લોગ્સ. આજના આપણે વ્લોગની શરૂઆત થશે એક પાર્કિંગમાંથી. પાર્કિંગમાં એટલે શું, કેમ કે અહીંયા આગળ એક ભાઈ આવે છે, એમના થોડું કામ છે, અને પછી એ કામ પતાય ને હું અહીંથી જાઉં છું, મતલબ નોર્થ બેથી જાઉં છું હંસવિલ નામની એક જગ્યા છે, જ્યાં આગળ આપણા ભગવાનનું મંદિર છે, ઇસ્કોન મંદિર છે. તો બહુ દિવસ પછી આજે પહેલી રજા મળી છે, એટલે ઓલમોસ્ટ 3 વીક પછી. એટલે પછી એવું હતું કે આજે ભાઈ જઈએ જ, પણ સવારે બી થોડું કામ હતું, એટલે અત્યારે વાગી ગયા છે 3. હવે 3 વાગે હું નીકળીશ ત્યાં આગળ જવા. 1.5 કલાકનો રસ્તો છે, બરાબર છે. તો બસ આજે એક નવું ટાઉન, બહુ મોટું ટાઉન નથી, બહુ મોટું બી નહીં, બહુ નાનું બી ટાઉન નહીં, પણ જોઈએ ત્યાં આગળ જઈને શું આપણે કરાય. હું એ મંદિરે પહેલાં ગયો છું, પણ બીજું બધું ત્યાં આગળ કંઈક જોવાલાયક હોય, કંઈક લેક કે જે હોય એ આપણે ત્યાં આગળ જઈને જોઈએ, બરાબર. તો હવે આપણે સીધા મળીએ હંસવિલ જઈને. ગાઈઝ નીકળતા પહેલાં પેટ્રોલ પંપ એટલે કે ગેસ સ્ટેશને ઊભો છું, પેટ્રોલ પૂરા, કેમ કે ગાડીમાં પેટ્રોલ નહીં. તો ગાઈઝ ફાઇનલી 1.5 કલાક પછી હું તો આવી ગયો છું મંદિરે. મારા પાસે જે દેખાય છે તમને એ મંદિર છે ઇસ્કોન હંસવિલમાં, બરાબર. આ એનું ડાઉનટાઉન છે મેન, અને ત્યાં આગળ આ મંદિર છે. તમે બી કદાચ આ વ્લોગ અહીંયા આગળથી જોતા હો તો તમને ખબર ના હોય તો સર્ચ કરજો ગૂગલ પર, આવી જશે. એક જ મંદિર છે. હવે મને ખબર નથી કે અંદર કેમેરો અલાઉડ છે કે નહીં અલાઉડ. જો અલાઉડ હશે તો હું અંદર વિડીયો બનાવીશ, બાકી હું તો અંદર જાઉં. તો ગાઈસ મસ્ત ભગવાનના દર્શન તો થઈ ગયા છે, પણ હું બહુ રોકાયો નહીં, કેમ કે એક મહારાજને પ્રવચન આપતા હતા, અને પછી આપણે બીજે ફરવા જવું હતું, બરાબર. એટલે કલાક જેવું બેઠો અને પછી નીકળી ગયો. ગાઈસ મેં અહીંયા આગળ તો આવી ગયો છું, બરાબર. હું પહેલાં તો હું ગાડી લઈને બધા ફર્યો, પછી અહીંયા આગળ છે ને ટ્રેલ જેવું છે, અહીંયા આગળ ચાલવાનું ને એવું જ બધું છે. હવે વસ્તુ એવું છે કે લાસ્ટ વીક છે ને 2-3 દિવસ પેલું ફૂટબોલ ને એવું બધું રમ્યા રાત્રે 2-3 વાગે જેવું, એટલે છે ને પગ બહુ દુખાય છે, અને અહીંયા આગળ ચાલવાનું ને બધું છે, બહુ વધારે ટ્રેલ ને એવું બધું જ છે. જો આગળ અહીં તો અહીં આગળ એક લાયન્સ લુકઆઉટ કરીને છે. હવે હું છે ને બેક કેમેરો કરી દઉં, પેલું ડ્યુલ કેપ્ચર ચાલુ કરું, પછી તમે બતાવો કે લાયન્સ લુકઆઉટ દેખાય. હવે કે અહીં આગળ છે, તો તારીખ આ લોકો તો અહીં આગળ બધા ગાડી લઈને આવે છે, પણ આપણે ગાડી નીચે મેળવી ચાલતું જઈશ. હવે તો એની પાછળ ખબર નહીં કે લુકઆઉટ છે, તે શાનું લુકઆઉટ છે, એટલે તો એને જોઈએ. ગાઈસ એમ તુક્કો મારું ને તો મને એવું લાગે છે કે અહીં આગળ છે ને લુકઆઉટ છે, એટલે. અને મને અહીંથી છે ને આ સાઈડથી થોડું મને દેખાય છે કે એ બધું પાણી ને એવું બધું છે, અને લોકો ત્યાં આગળ પેલું બોટ બધું લઈને ફરે છે એમ, એટલે મને લાગે કે ઉપર આવું જ છે. ઓ તારી તો બહુ ચડવાનું છે, એટલે ઓહો બહુ ઉપર છે હજુ જવાનું. પણ જો તમને અહીંથી બતાવું ને તો છેક આગળ છે ને પાણી છે અહીં આગળ. ભાઈ થાકી ગયો છું, આ બધા પથ્થર દેખાય ત્યાં બેહવાની ઈચ્છા થાય છે, પણ પછી થોડોક આગળ જાય છે એટલે મને પાણી દેખાઈ જશે. હા લે દેખાઈ ગયું. ઉભા સોરી ગાઈસ, હું એક્ટિંગ નહીં કરતો, હું ખરેખર થાકી ગયો છું. એની જાતને અડધો કલાકથી ચાલ કરીએ છીએ, હું તો આ બેઠો. જો ગાઈસ આ લુકઆઉટ છે. હવે મેં ગાડી છે ને છેક અહીંયા આગળ કઈ નીચે પાર્કિંગ છે, ને હું આખું આમ ગોળ ફરીને ઉપર ચડીને આવ્યો. પણ ગાઈસ મન છે ને ખરેખર મજા આવે છે, કેમ કે 18 કે 20 દિવસ પછી આ પહેલી રજા મને મળી. ના 18 કે 20 નહીં, સોરી 15 દિવસ થયા. હા એટલે 2 વીકમાં પહેલી રજા છે, ફૂલ ડે રજા, એમ ફૂલ ડે હોલિડે. વધારે તાપ વધારે છે, થોડું સનસેટ છે પછી આવે તો મજા આવે થોડી,
ગરમી બી જોડે લાગે છે અત્યારે. બાકી મારી ઈચ્છા છે કે મારે પાછળ હું વધારે ઉપર ચડું તો અહીંયા કરતી વધારે સારો વ્યૂ મળે. કોને ખબર. લેટ્સ ગો ગાઈસ. ગાઈસ આ બધું ચડવાનું ઉતરવાનું જોઈને મને છે ને વેન્કુવર યાદ આવે છે. કેમ કે લાસ્ટ ટાઈમ તો અહીંયા જ આપણે આવું બધું કર્યું હતું. મને લાગતું હું અહીંયા આટલું બધું રોકાવું. હમણાં મસ્ત ખાઈને ઘેર છે મસ્ત પિક્ચર જોઈશું. આજ તો અત્યારે વાગ્યા છે કેટલા કહું 5:30 6 જેવા વાગ્યા છે. હું અહીંથી સમજો કે ખાઈને બધું પતાવીને 7:30 નીકળું 9 વાગે ઘરે. પછી એક મૂવી જોઈને હોઈ જવાનું. પછી કાલે સાંજે એટલે કે મંડે સાંજે જોબ છે અને આજે છે સન્ડે. પણ ગાઈસ એન્ડમાં વસ્તુ એ જ છે કે બધું હાઇકિંગનું ને એ બધું જ છે એમ મેઇનલી કે જ છે નહીં. ઓહો ગાઈસ અહીંયા આગળ હું છે ને બહુ બેહીશ. જો આમાં પાછળ અહીં લેક દેખાય છે. લેક કે ખબર નહીં આને શું કહેવાય પણ જે દેખાય છે મસ્ત દેખાય છે. તમને થોડું વધારે આગળ જઈને બતાવું કેમ કે પાછળથી તો પાછળ આ બધું દેખાયું તો કેમેરામાં ખબર નહીં સારું દેખાય પણ એમ બહુ સારું છે અહીંયા આગળ જોવાનું. આ બાકી અહીંયા આગળ આવ્યા જ છે તો જુઓ બહારનો વ્યૂ થોડો આવો છે. હા આઇલેન્ડ છે કે વચ્ચે હશે ને બહુ નાનું ઝુમખું ખબર નહીં. એટલે આવું છે કહીશ ખબર નહીં બેટા ખાઈને જાઉં કે ખાધા વગર જાઉં. એ ઘરે મસ્ત પિક્ચર જોવું છે મારે. એક તો અહીંયા આગળ ગાય છે ને હું બેઠો એનું વાંધો નહીં પણ અહીંયા આગળ નાના છોકરાઓ અમુક છે ને બહુ ચા કરે છે. એટલે એવું નહીં કે મને નાના છોકરાઓ નહીં ગમતા પણ આ લોકો છે ને થોડા વધારે જ પેલા એ છે વનેરો છે. વનેરો શબ્દ બહુ દિવસ પછી મને યાદ આવ્યો. પાછા નીચે જઈએ છે ને નીચે કંઈ નહીં નીચે ફટફટ જતું રહેવાશે પણ આપણે ફટફટ નહીં જાવ આપણે આરામથી જઈશું કેમ કે અમે થાકેલા છે ને જો પડ્યા ને બધી શિફ્ટો નેક્સ્ટ વીકની કેન્સલ કરવી પડશે કેમ કે કાંઈ નેક્સ્ટ વીક એક બી રજા છે નહીં. સ્કેડ્યુલ બેવના આવી ગયા છે 2 જોબના. બે દિવસ આપણે જવાનું છે જોબ એટલે બે દિવસ કંઈ 7 દિવસ જોબ જવાનું છે. જો કે એમ કેવું ખબર કે મારા હાથમાં છે રજા લેવી કે ના લેવી પણ હું છે ને નહીં લેતો કેમ કે જ્યારે પૈસાની જરૂર હોય ને એટલે કમાઈ જ લેવાના. એટલે હું એમ કહેતો હતો કે આપણું વર્ક પરમિટ આવી ગયું છે એપ્લાય કરે એના 9 થી 12 દિવસમાં આવી ગયું છે 2029 લગીનનું. PR મળ્યું તો રહેવાનું બાકી પૈસા ભેગા કરીને આપણે ઘેર ભેગા. પછી ત્યાં આગળ જઈને જોઈશું બીજી કન્ટ્રીમાં જવું ના જવું બાકી એ ટાઈમે જોઈશું. અત્યારથી થોડું પ્લાનિંગ કરીને ચાલીએ. પણ બીજી વસ્તુ એ છે કે હું આગળ મસ્ત ટેન્શન દૂર કરવા આવ્યો છું. પીઆરનું ટેન્શન લે લેવાનું કંઈ પીઆરનું ટેન્શન મને એમ નહીં કેમ કે ખબર છે કે અગર મળશે તો મળી જશે નહીં મળે તો નહીં મળે કેમ કે અહીંની ગવર્મેન્ટ જે છે એ લોકોના રૂલ્સ દર 2 મહિને દર 3 મહિને દર 6 મહિને બદલાઈ જાય. તમે જે કેટેગરીમાં એપ્લાય કર્યો એ કેટેગરી કાઢી નાખે તમારી ફાઇલ પાછી રિજેક્ટ થઈ જાય. એટલે બધું આવું ચાલે છે અહીં. ગાઈસ ડાઉનટાઉનમાં મસ્ત ગાડી પાર્કિંગ કરી દીધી છે. અહીંયા આગળ એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ મેં જોઈ. રેસ્ટોરન્ટ ઇન્ડિયન નહીં પણ ત્યાં ઇન્ડિયન ખાવાનું બધું મળે છે એમ. મેરીગોલ્ડ નામની એક રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ બધું ઇન્ડિયન ખાવાનું મળે છે એમ. તો આપણે ત્યાં આગળ જઈએ છીએ અને અહીંયા આગળ બાકી છે ને એક મેઇન સ્ટ્રીટ છે એની જે ડાઉનટાઉન કહેવાય. તો આજે મારા પાછળની જે સ્ટ્રીટ દેખાય ને એ ડાઉનટાઉન છે એમ. તો અહીંયા આગળ એમ મેં જેટલું આજે ફર્યો ને અહીંયા આગળ તો મને એવું લાગે છે કે હન્ટ્સવિલ બહુ મોટું નહીં એટલે મસ્ત નાનું જ છે એમ. કેમ કે બસ આજે ના દેખાય આ બધું ડાઉનટાઉન એમ. બધા અહીંયા આગળ જ વોકિંગ કરે છે. લોકો ફરવા આવે છે બધા અહીંયા ચાલ કરતા કરે એટલે ફરવા તો અહીંયા આગળ એટલું બધું કંઈ છે બી નહીં એમ. બાકી ગાઈઝ એમ આજનો દિવસ તો આમ સારો હતો ભલે સવાર થોડું બિઝી હતું પણ. તો ગાઈઝ આવી કંઈક છે રેસ્ટોરન્ટ બધું સીટિંગ ને બધું જોઈ લો પછી તમને એક બીજી મસ્ત વાત કહું. ગાઈઝ આમાં પેલું આઈટમ એટલી બધી છે ને વેજમાં. હવે નોનવેજ તો એમાં નહીં ખાતો બરાબર તે તો ખાવાનું જ નહીં પણ વેજમાં એટલી બધી આઈટમ છે ને તો મને પેલું બહુ કન્ફ્યુઝન થયું કેમ કે ભૂખ બહુ જોરદાર લાગી છે અને એવું થાય કે આ બી મંગાવો. બીજી વસ્તુ એ છે કે આ લોકો છે ને પેલું એ નહીં કરતા હાફ પ્લેટ ને બધું નહીં કરતા ફૂલ પ્લેટ જ આવે જે આવે.
એટલે પછી મેં શું મંગાવ્યું કે મેં એક મંચાવ સૂપ મંગાવ્યું. સૂપ નહીં સાહેબ, થઈ જાય ઊંઘમાં છું એટલે થાકી ગયેલો છું એટલે. તો મેં એક મંચાવ સૂપ મંગાવ્યું અને એક ટ્રિપલ ઇન્ડો ચાઇનીઝ ટ્રિપલ ફ્લેવર આવું કંઈક નામ હતું. એમાં આવે રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન ત્રણેયનું એક પ્લેટર આવે એમ. હવે જોઈએ એના પછી હજુ મને લાગે તો કંઈક બીજું મારે મંગાવવાની ઈચ્છા છે. બિરયાની મને ખાવાની બહુ ગમે છે. બિરયાની છે ઈચ્છા, પાસ્તા બી છે આમાં, અને સબ્જી રોટી કદાચ હું ઘેર પેક કરીને લઈ જઈશ ને કાલે ખાઈશ. ખાઈશ જમવાનું તો કંઈક આવ્યું છે. ક્વોન્ટિટી ખરેખર જોરદાર લાગે છે, પણ એવું નહીં કે હું બીજું નહીં મંગાવું. અડધું ખાઈશ, અડધું પેક કરીશ ને બીજું મંગાવીશું. મેં એમને કહ્યું હતું કે અહીંયા આગળ લોકો છે ને મંચુરિયન એ બધામાં સ્વીટ માટે કેચઅપ બહુ નાખે, ટમેટો કેચઅપ. મેં લોકોને કહ્યું હતું કે કેચઅપ ના નાખશો. હવે જોઈએ લોકોએ કેવું કર્યું. પહેલાં પેલું આ સૂપ પીએ તો સારું છે. ખરેખર સારું છે, જોરદાર ગાઈસ. સૂપ પાસ. આ બરોબર નહીં, એટલે સારો છે ટેસ્ટ, ના નહીં, પણ ચાઇનીઝ ફ્લેવર નહીં આવતું. મેં કહું સ્પાઇસી પણ સ્પાઇસી નહીં આવે. એટલે ગાઈસ આ બરોબર નહીં. કંઈક બીજું મંગાવતો તો મેં કહું. તો ગાઈસ મસ્ત થઈ ગયું જમવાનું, ફરવાનું બી થઈ ગયું, ભગવાનના દર્શન બી મસ્ત થઈ ગયા, થોડુંક ટ્રેલિંગ થઈ ગયું. પાણી જોયું ઉપરથી. અને મેં તમને કીધું હતું ને કે હું કંઈક ટેકઆઉટમાં લઈશ, તો મેં જે પનીર ટીકા બિરયાની તે હું ટેકઆઉટમાં લઈ જાઉં છું અત્યારે. આજના વ્લોગમાં બસ આટલું જ હતું. મારે ડાઉનટાઉન વધારે ફરવું હતું, પણ ગાઈઝ એ જ પ્રોબ્લેમ છે પગમાં, અને એમ બી આખું બોડી પેઇન થાય છે કેમ કે રજા નથી લીધી. પછી સરખું ખાવાનું નહોતું થતું સરખું, અને શું કહેવાય પેલું એને, હા પેલું રમવાનું બધું બહુ થતું હતું એમ, ફૂટબોલ ને ક્રિકેટ ને બધું બહુ રમ્યા, એટલે એના લીધે થોડુંક શરીર ડાઉન છે. બાકી બધું બરોબર છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ. વન્સ અગેન ગાઈઝ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. વન્સ અગેન થેન્ક યુ ફોર વોચિંગ. બહુ જલ્દી મળીશું આપણે બીજા વ્લોગમાં. ટિલ દેન બાય, ટેક કેર, સ્ટે સેફ.